अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH પાકને વ્યાપક નુકસાન। જે રીતે રાજ્યભરમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સુરતના કામરેજમાં જ્યાં ખેડૂતોએ મંડળીઓમાંથી લોન લઈ કેળનું વાવેતર કર્યું હતું, કેળા પાકવાને માત્ર 15 દિવસની જ વાર હતી, ત્યાં માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। બીજી તરફ નવસારીમાં ડાંગર અને કેરીના પાકને થયેલા નુકસાન અંગે ખેતીવાડી વિભાગે 23 ટીમ બનાવી અને સર્વેની કામગીરી હાથ ધરી। સુરેન્દ્રનગર 10 તાલુકાઓમાં માવઠાએ તારાજી સર્જી છે। ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે જિલ્લાના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। આવા જ દ્રશ્યો રાજકોટના ધોરાજીમાંથી પણ સામે આવ્યા। ખેડૂતોનો ઉનાળુ પાક ધોવાઈ ગયો। બાજરી, તલ, અડદ અને મગના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું। સુરેન્દ્રનગરના ખેડૂતોને માવઠાની મોકાણ છે। ઉનાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ગત ચોમાસે થયેલી અતિવૃષ્ટિને કારણે ભરપાઈ કરવા સુરેન્દ્રનગરના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર કર્યું, પરંતુ ભર ઉનાળે થયેલા માવઠાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો જિલ્લાના 10 તાલુકાઓમાં માવઠાએ તારાજી સર્જી છે। ઉનાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું, ત્યારે જિલ્લાના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। રાજ્યમાં સાર્વત્રિક માવઠાનો માર પડ્યો છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી છે। તેમના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે। ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો રાજકોટના ધોરાજીમાંથી સામે આવ્યા છે। અહીં સતત 2 દિવસથી કમોસમી વરસાદને પગલે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ લીધેલા ઉનાળુ પાક ધોવાઈ ગયા છે। પહેલા ભારે ગરમી અને ત્યારબાદ હવે માવઠાથી ઊભા પાક પડી ગયા છે। બાજરો, તલ, અડદ, મગના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે તેમણે વીઘા દીઠ 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પણ હાલ તો ખર્ચ નીકળે તેવી પણ સ્થિતિ નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરમાં ઉભેલા 90% પાકને નુકસાન થયું છે। લસણ, ડુંગળીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ છે। સુરતમાં કેળની ખેતીને ભારે નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો। આ દ્રશ્યો સુરતના કામરેજ તાલુકાના છે કે જ્યાં ખેડૂતોએ મંડળીઓમાંથી લોન લઈ કેળનું વાવેતર કર્યું હતું। પાક પાકવાને માત્ર 15 દિવસની વાર હતી, ત્યાં માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। ભારે પવન સાથે વરસેલી આકાશી આફતમાં કેળનો 70%થી વધુ પાક જમીનદોસ્ત થઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ વાવણીમાં કરેલો ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ સર્જાય છે। હું દર વર્ષે કેળ બનાવું છું। આવી રીતે માવઠા આવે છે, વાવા ઇંજોરામાં દર વર્ષે અમારી કેળ પડી જાય છે અને રસ જ જાય છે કેળમાં અમારે। અને કેળા મંડળી, અમારી કામરેજ કેળા મંડળીમાં અમે કેળા નાખીએ છીએ, એમાંથી અમે લોન લઈને આ પાક ઊભો કરેલો છે। આ વર્ષે બહુ નુકસાન થયું છે। રાજ્યભરમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં ડાંગર અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી ખેતીવાડી વિભાગે હાથ ધરી છે। નવસારી જિલ્લામાં ખેતીવાડી વિભાગે જુદી જુદી 23 ટીમ બનાવીને ખેતી પાકમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધર્યો છે। આ ટીમ જિલ્લાના 6 તાલુકામાં નુકસાની અંગે સર્વે કરશે। નુકસાની અંગેનો સર્વે રાજ્ય સરકારને સોંપ્યા બાદ ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવાશે। MDH चना मसाला। હવે छोला હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH